નાગપંચમી ઇતિહાસ, મહિમા અને પૂજા વિધિ શું છે? શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પંચમી એટલે નાગપંચમી. કેટલાક સ્થાન પર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમીને તો કેટલાક સ્થાન પર શુક્લ પક્ષની પંચમીને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતમાં યુધિષ્ઠિર પછી અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવવામાં આવ્યો હતો. એક શ્રાપને કારણે પરીક્ષિતનું મૃત્યુ તક્ષક સાપના ડંખથી થયું હતું. પરીક્ષિત પછી તેનો પુત્ર જન્મેજય રાજા બન્યો. જન્મેજયે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા સર્પોનો સંહાર કરવા માટે નાગદાહ યજ્ઞ શરૂ કર્યો. આ યજ્ઞમાં હજારો સર્પો અગ્નિમાં ભસ્મ થઈ રહ્યા હતા. નાગ જાતિનું સમાપ્ત થઈ જવાનું સંકટ ઊભું થયું. આસ્તિક મુનિને આ વાતની જાણ થતા તેઓ તરત જ રાજા જન્મેજય પાસે પહોંચ્યા અને રાજા જન્મેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો. આ દિવસ હતો શ્રાવણ કૃષ્ણ પક્ષની પંચમી. આસ્તિક ઋષિના કારણે સર્પોનો બચાવ થયો હતો. આ પછી નાગપંચમી પર્વની ઉજવણી શરૂ થઈ. એક પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં યમુના નદીમાં રહેલા ભયાનક કાલિયા નાગને નાથ્યો હતો. કાલિયા નાગના વિષથી યમુનાનું પાણી ઝેરી બની ગયું હતું, જેને કારણે ગોવાળો અને પશુઓ મૃત્યુ પામી રહ્યા હતા. શ્રી કૃષ્ણએ કાલિયા નાગને હરાવીને વચન આપ્યું કે જે કોઈ નાગપંચમીના દિવસે નાગોની પૂજા કરશે તેને કાલિયા નાગ ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. સમુદ્ર મંથનની કથા પ્રમાણે દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યા હતા. દેવો અને દાનવો દ્વારા વારંવાર ખેંચાવાથી વાસુકીને ઘણી પીડા થતી હતી અને તેના મોંમાંથી ફીણ પણ નીકળતું હતું. આ મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવે પીધું હતું, જેનાથી સૃષ્ટિનો વિનાશ ટળ્યો હતો. આ કારણોસર પણ નાગ દેવતાઓને પૂજવામાં આવે છે. ભગવાન શિવ પોતાના ગળામાં વાસુકી નાગને ધારણ કરે છે, જે તેમનું એક અભિન્ન અંગ છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે. ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતા સ્વરૂપે પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે. નાગપંચમીના દિવસે ભગવાન શિવના ગળામાં હાર બનેલા વાસુકી નાગ, ભગવાન વિષ્ણુની શૈયા બનેલા શેષનાગ, કાલિયા નાગ અને તક્ષક નાગની મુખ્ય રૂપે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક કારણો ઉપરાંત શ્રાવણમાં વરસાદને કારણે પાણી ભરાઈ જતા હોય છે, જેનાથી સર્પ જાતિ બહાર નીકળે છે. આ સમયે ખેડૂતો ખેતી કરે છે અને તેમને સર્પદંશનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં નાગના ભયથી મુક્ત થવા માટે લોકો આ ઋતુમાં નાગની પૂજા કરે છે. નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે. જીવ, જંતુ, ઉંદર વગેરેનો નાશ કરી ખેતરના પાકનું રક્ષણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાગપંચમીનો દિવસ કાળ સર્પ દોષને દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે. રાહુ અને કેતુ ગ્રહોને સર્પનું શીર્ષ અને પૂંછડી માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાઓની પૂજા કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવો પણ શાંત થાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચમી તિથિનો સ્વામી નાગ છે. આ દિવસે નાગ દેવતા સાથે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સાપને મારવાની અને ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે પાણીયારા ઉપર નાગદેવનું ચિત્ર દોરી કે પ્રતિમા સ્થાપી ઘીનો દીવો કરી પૂજા કરો. પૂજામાં સફેદ ફૂલ મૂકો.
નાગને દૂધ, ચોખા અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો. નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી પૂજા કરવી જોઈએ, કારણ કે નાગદેવને સુગંધ પ્રિય છે. ઘણા લોકો આ દિવસે એકવાર રસોઈમાં ખીચડી અને ભાજી ખાઈને ઉપવાસ કરે છે. નાગ દેવતાની સહુ પર અસીમ કૃપા રહો. ધન્યવાદ.